તો જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ વહીવટી શાસન ચાલી રહ્યું છે। આગામી દિવસોમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઈડી ચોટીનું જોર લગાવી પોતાના ઉમેદવારોની ટીમ બનાવવા માટે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ વાઇઝ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે શહેરના જવાહર રોડ સ્થિત વોર્ડ નંબર 10ના વોર્ડ સમિતિના લોકો સાથે બેઠક મળી હતી। આગામી ચૂંટણી અંતર્ગત વોર્ડ વાઇઝ લોકોની વચ્ચે જઈ લોકો પાસેથી સુઝાવો લઈ અને કેવા ઉમેદવાર પસંદ કરવા છે તે નક્કી કરવામાં આવશે। કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા 3 દિવસથી વોર્ડ વાઇઝ બેઠકોનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 10માં વોર્ડ સમિતિના હોદ્દેદારોની બેઠકો રાખીને સમીક્ષાઓ કરીએ છીએ। લોકોના પ્રશ્નો સવાલોને સાંભળવામાં આવે છે અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષ કઈ રીતે સારી રીતે જીતી શકે એના માટે સુઝાવો, માર્ગદર્શન, સલાહો અને સાથોસાથ કેવા ઉમેદવારોની પસંદગી કરવી જોઈએ એના ભાગ તરીકે લોકો વચ્ચે જઈને એમને સાંભળીને આવનારા દિવસોની અંદર આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે।